નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ મૂકવા માટે જણાવવામાં આવેલું છે, પરંતુ મોટાભાગના લોકોને તેની પૂરતી જાણકારી ન હોવાથી કેટલીક ભૂલો કરતા હોય છે, જેના કારણે વાસ્તુ દોષ થાય છે। તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરે કાળા રંગનું માટલું રાખવું જોઈએ કે નહીં તે અંગે જણાવીશું। દરેક લોકોના ઘરે માટીનું માટલું તો હોય જ છે, શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય। મોટા ભાગના ઘરે પાણી માટીના માટલામાં ભરવામાં આવે છે। કેટલાક લોકોના ઘરે કાળા રંગનું માટલું રાખતા હોય છે। વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા કાળા રંગનો માટીનો ઘડો ઘરે રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘડો હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઘરમાં માટીનું માટલું રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મકતા વધારે છે। આ ઉપરાંત તે ઘરના વાસ્તુ દોષનો પણ નાશ કરે છે। તે જ સમયે જો તમે ઘરમાં કાળા રંગનું માટલું રાખવાથી અનેક ફાયદાઓ પણ થાય છે। તેમાં પાણી ભરીને રાખવાથી નકારાત્મકતા ખૂબ જ ઝડપથી દૂર થાય છે, તેમજ ઘરમાં જો કોઈ નજર દોષ અને ખરાબ શક્તિઓને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે। લોકમાન્યતા અનુસાર જો કંઈ ખરાબ કે દુર્ઘટના થવાની હોય ત્યારે આ કાળા રંગનું માટલું ફૂટી જાય છે। આ સાથે એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં કાળા રંગનો ઘડો રાખવામાં આવે તો રાહુનો નકારાત્મક પ્રભાવ પડતો નથી, તેમજ શનિદેવ પણ પ્રસન્ન થાય છે।